પૈગેનું બે વસ્તુ આપણે હોર્સને ટ્રેન કરવાના છે. તો કોઈ મિત્રોને જો હોર્સ ટ્રેન કરાવવા હોય તો નીચે આપણા કોન્ટેક્ટ નંબર આપેલા છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઉપર પૂગી ગયા છે. તમે જોઈ રહ્યા છો લોકેશન જોવો તમે ખાલી મિત્રો. આ બે તો થાકી ગયા. બ્લોગ ચાલુ કરો ને એટલે મિત્રો પેલાથી બે ચશ્મા પહેરી લે. જો એ બે ના તો હે નહીં ચશ્મા, એમાંથી એક તો મારા હે. એ તો મારા હે એટલે તો નાખી જ દો ને તમે. તસવીર હા મારા જ છે. હા એ કહેતા હતા. તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોર આપણે ડેલે આવી ગયા છીએ ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો હોય તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આજે આપણે જવાના છે પાટણ વાવ અને કરણભાઈ એની ત્યાં પણ જવાના છે. પહેલાં જવાના આપણે મોટી માઈડ કરણભાઈ એની અને ત્યાંથી આપણે જવાના પાટણ વાવ પ્લાન કર્યો હોય. આજે બપોરે કરણભાઈનો કોલ આવ્યો હતો કે તમે આવો પછી આપણે જઈએ. એના વર્ષ પણ તમને આજે બતાવીએ, આપણા પણ બધા ઘોડા બતાવી તમને. જો મિત્રો અભિજીત ને તાજન ને દેવાંગીન બધા બાંધ્યા છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં આગળ. આજનો વ્લોગ બહુ મજેદાર રહેવાનો. જોઈએ આપણે પહેલાં જઈએ કરણભાઈ એની ત્યાં, ત્યાંથી ક્યાં જવાનો પ્લાન થાય શું થાય તો આગળ બન્યા રહ્યો વ્લોગમાં મિત્રો. તો જો મિત્રો હર્ષ પણ આવી ગયો નાઈ ધોઈને, બૂટ પહેર્યા. મિત્રો આપણે તો ચંપલમાં છીએ. આમ જો એ બૂટ ચશ્મા બધું જોવો તમે. बहुत बुरे लग रहे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. આ જવાનું તને ફાઇનલ ખબર હતી? વાહ, નાઈ લીધું? આવો આવો. પછી તમારું ગામ બહુ દૂર રહ્યું એટલા માટે. જો મિત્રો રૂબી કોહિનૂર બાંધો હે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં આગળ. તો મિત્રો આપણે હોર્સ ટ્રેનિંગનું પણ ચાલુ કર્યું છે, ઘોડા ટ્રેન કરવાનું. આપણા મિત્ર તારાપુર સાઈડથી એક ટ્રેનર છે, ઉસ્તાદ છે જે હોર્સ ટ્રેન કરે છે. એ પણ અહીંયા ફરેણી આવવાના છે અને હું અમે બે મળીને હોર્સ ટ્રેનિંગનું ચાલુ કર્યું છે. રેવલ ચાલ અને બે પૈગેનું બે વસ્તુ આપણે હોર્સને ટ્રેન કરવાના છે. તો કોઈ મિત્રોને જો હોર્સ ટ્રેન કરાવવા હોય તો નીચે આપણા કોન્ટેક્ટ નંબર આપેલા છે. તમે કોન્ટેક્ટ કરો એ નંબર ઉપર અને કોલ કરીને વાત કરી શકો છો અમારી ટીમ સાથે. અને મિત્રો કોઈ મહેરબાની કરીને કોઈ ભાઈઓ ખોટા કોલ ન કરતા. અને હોર્સ મને જાજા કોલ એવા આવે છે કે અમારા હોર્સ લેવા છે અને વેચવા છે. તો હોર્સ લેવેચનું આપણે નથી કરતા. જેને ટ્રેન કરાવવો હોય એ ભાઈઓ જ કોલ કરજો, કોઈ ખોટા કોલ ન કરતા મિત્રો. અને આપણે બે પગે અને રેવલ બે જ ટ્રેનિંગ આપી છીએ. જો જે ભાઈઓને ટ્રેન કરાવવા હોય તો એ કોલ કરજો, કોઈ ખોટા કોલ ના કરતા મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હું ને હર્ષ અત્યારે આપણે નીકળી ગયા કરણભાઈ ગામ બાજુ પાટણવા બાજુ જઈએ છીએ. પેલા મોટી માળ ત્યાંથી આપણે જવાના પાટણ વાવ. તો ચાલો કન્ટિન્યુ મિત્રો આજના આપણા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ આપણા મિત્ર કરણભાઈને એને તો કામ આવી ગયું હતું તો એ નહીં આવી શકે. આપણે ડાયરેક્ટ નીકળી અત્યારે પાટણવાવ બાજુ. તો ચાલો કન્ટિન્યુ આગળ. તો મિત્રો આપણે ધોરાજી વટી ગયા. ધોરાજીથી આપણે હર્ષવીનને પણ હારે લઈ લીધો. હું કે હર્ષવીન મજામાં? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈએ છીએ પાટણવાવ. તો આપણે મળી પાટણવાવ જઈને. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પૂકી ગયા પાટણવાવ અત્યારે. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ઓસમ હિલે પૂગી ગયા છીએ અત્યારે. જુઓ તમે શું કે હર્ષવીર મજામાં ભાઈ? પેલા દર્શન કરી આવી. તો મિત્રો આ પર્વત બહુ ઐતિહાસિક છે અને મહાભારતનો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે. પછી ક્યાં જવું હર્ષવીર? મિત્રો થોડોક શરમાય છે હર્ષવીર. આપણે તું દર વખતે એકનો એક ડાયલોગ મારસ ભાઈ, જૂનું થઈ ગયું. બિલકુલ ચૂપ. નવું લાવું ને? હા નવું કઈક લાવો. ઉપર જઈને એટલે નવું લાવું. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી. તમે જો દર્શન કરવા જઈએ ઉપર. શું ભાઈ બોલતો પાછું? ધૂન મેં રહેતા હું. મિત્રો જો હર્ષવીર ગીત ગાઈ આ વ્લોગમાં આવશે જ ભાઈ. ભાઈ વ્લોગમાં લઈ લેવાનો ભાઈ, લાગે પૈસા લાગે ભાઈ. તો ઓસમ ડુંગર
તો મિત્રો તમે જુઓ બહુ રસ્તો અઘરો છે ઉપર ચડવામાં, પણ હર્ષવીરને તો ઉપાધિ નથી, બહુ ધોઈડી જાય છે. મોર ક્યારનો હેલે જાય, આગળ થાકી જશે, થોડોક ટાઈમ જ એને ધોડવાનું છે. જુઓ મિત્રો, તો ફાઇનલી મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે ટપકેશ્વર મહાદેવ ભૂલી ગયા. તો ફ્રેન્ડ તમે જુઓ પથ્થર જુઓ બધે. હસવી ગરમી બહુ થાય હો ભાઈ. મિત્રો ગરમી બહુ છે અહીંયા, ઉપર જઈને પવન આવશે કેમ કે ચારેય બાજુ નકરા ઝાડવા જ છે. તમે જુઓ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે ઉપર ભૂગી ગયા મંદિરે. અત્યારે દર્શન કરીને હજી આપણે ઉપર જવું છે મંદિરમાં. મંદિર ઉપર પણ આ બે તો થાકી ગયા, બેહી ગયા. જુઓ તમે ચશ્મા પહેરી લીધા હર્ષવી રહેતો બ્લોગ ચાલુ થયો એટલે. જગન્નાથ મહાદેવ. તો મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા. હજી આપણે જઈએ ઉપર. હર્ષ તારે પાણી નથી પીવું? તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો ઉપર ધર્મેશ્વર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઉપર ભૂગી ગયા છે. તમે જોઈ રહ્યા છો લોકેશન જોવો તમે ખાલી મિત્રો. આ બે તો થાકી ગયા. બ્લોગ ચાલુ કરો ને એટલે મિત્રો પેલાથી બે ચશ્મા પહેરી લે. જો એ બેયના તો હે નહીં ચશ્મા, એમાંથી એક તો મારા હે. એ તો મારા હે એટલે તો નાખી જ દો ને તમે. તસવીર મારા જ છે. હા એ કહેતા હતા. જોવો મિત્રો લોકેશન. તો ફ્રેન્ડ આપણે પાછા નીચે ઉતરી અને ફોનમાં ચાર્જિંગ પૂરું થવા આવ્યું કેમ કે આણે એટલી રીલું બનાવી મિત્રો એની વાત તમે પૂછોમાં. તો ફાઇનલી મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે નીચે ઉતરી ગયા અત્યારે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આવ્યા છીએ ઝરણે, ઉપરથી પાણી આવે. બહુ અત્યારે વરસાદ નથી એટલું બધું પાણી નથી આવતું, બાકી પાણી સારું આવે ઉપરથી.